સામે જીભ હોય ને, જીભે જીભે વાતો થાય. એ ભલે ને બોલી હોય ગુસ્સામાં, કારણ કે કામ કરે છે એટલે નોકરીએથી આવે થાકે, સામે કોઈ બોલે તો સામે બોલવું જોઈએ ને, હાથ ન ઉપાડાય. એવણ ધીમે ધીમે બોલો. અરે આ સોસાયટીમાં અમારી આબરૂ છે, અમારી કિંમત છે. તમે આવી રીતે બહાર ઊભા ઊભા આટલા જોરથી બોલો, સમાજમાં અમારી આબરૂ શું રહી જશે? હા, મારી દીકરીને હેરાન કરો છો અને ઘરમાં આટલા ઝઘડા થાય છે, મારપીટ થાય છે, તો આજુબાજુ વાળાને નથી સંભળાતું અને નથી દેખાતું. બસ બા, પહેલી વાત તો એ કે મેં મારા દીકરાને એવા સંસ્કાર આપ્યા જ નથી કે ઘરની વહુવારો ઉપર એ હાથ ઉપાડે. અને વાત રહી મારી મોટી વહુની, તો આટલા વર્ષોથી આ ઘરમાં છે, હજી સુધી એનો અવાજ સોસાયટીમાં કોઈ સાંભળ્યો જ નથી. આ બધી તકરાર તમારી દીકરી આ ઘરમાં આવીને પછી ચાલુ થઈ છે. અને એક મિનિટ, શું કીધું તમે? તમારી દીકરીને હું ઘરના કામ કરાવું છું, નોકરી કરે છે, થાકી જાય છે, પૂછો એના ભાગનું કામ પણ હું કરું છું. અરે તમારી દીકરીથી નથી થતું ને એ કામ હું અને મારી વહુ પતાવીએ છીએ, અને તમે એમ કહો છો કે તમારી દીકરી પાસે કામ કરાવીએ છીએ. આ જૂઠું ન બોલે, જે થતું હોય ને એ જ બોલે. હા, તો જેમ તમને તમારી દીકરી ઉપર ભરોસો છે ને, એમ મને પણ મારા દીકરા અને દીકરાની વહુ ઉપર ભરોસો છે. હા, કે એને માર્યું જશે, ઈ સામે બોલ્યા જશે, અને કામની બાબતમાં તો રોજ ઉઠીને આની સાથે ઝઘડા કરે છે. ભારતીબેન, તમે એક કામ કરો, પેલા ઘરમાં આવો, બેસો, ચા પાણી પીવો અને શાંતિથી વાત કરો. આવી રીતે સોસાયટીના ના કે આ બધા સાંભળે ને, આવી રીતે ઝઘડો કરવાનો કઈ વાંધો નહીં. હવે વાત બહાર પડી જ ગઈ છે તો પડી જવા દો. બસ, વાત બહાર પડી છે ને તો ભલે પડી, કારણ કે હવે તો બધાય તને ઓળખે ને, તારા દીકરા વહુને ઓળખવા જોઈએ કે એ લોકો શું કરે છે. એ બસ હો, તુકારા ઉપર આવી ગઈ ને. છેલ્લે તારામાં જે સંસ્કાર હતા એ જ તારી દીકરીમાં છે, સાબિત કરી દીધું ને. અને શું ક્યારની ચોટી છે? હા, મારી દીકરી કમાય છે, મારી દીકરી કમાય છે. તારી દીકરી મહિને 25,000 રૂપિયા ઘરમાં લઈને આવે છે, અને 25,000 રૂપિયા ક્યાં નાખે છે પૂછે ને. અમારા ઘરમાં અમને 1 રૂપિયો નથી આપતી. એ 25,000 રૂપિયા એના મોજ શોખમાં, કીટી પાર્ટીમાં અને શોપિંગમાં જાય છે. અને કદાચ એવું લાગતું હોય ને કે તારી દીકરીના 25,000 એ મારું ઘર ચાલે છે, તો ના પાડી દે કાલથી નોકરી કરવાની. આવી મોટી. અરે આપણને એમ છે કે વેવાય વેલા છે, માન મર્યાદા ને મોભા સાથે વાત કરીએ, પણ નહીં, લાયક જ નથી તમે એને. અંતે વાત તો મારા નોકરી પર જ આવી ગઈ ને. ત્યાં જ બધાને ખટકે છે કે હું નોકરી કરું છું, અને તમારી મોટી વહુ, એને પણ એ જ બળતરા છે કે હું નોકરી કેવી રીતે કરું છું. પોતાને ઘરના કામ કરવા પડે છે ને એટલે, અને નોકરી કરું છું ને તો એમને એમ નથી થતી. એના માટે સારા કપડાં પહેરવા પડે છે, મેકઅપ કરવો પડે છે. ત્યાં લગર વગર નથી જવાતું મમ્મીજી. અચ્છા, આ વાતની તો મને ખબર જ નથી. એટલે જ કહ્યું ને. સાચી વાત છે, તારા આવ્યા પછી તો અમને ખબર પડી રેવાય કેમ, જીવાય કેમ. બાકી અમે તો આમ ગમે ત્યાં ઝૂંપડા